चलो હવે આપણે 3.1 માં 1.2 પૂરું થઈ ગયું। 1.2 માં એક આકૃતિ આપણે બાકી ગઈ। હવે 1.3 ની આપણે પહેલા થિયરી સમજી લઈએ। હવે આપણે જોવાનું છે સમય અને અસમય સંખ્યાઓ વિશે। તો પહેલા આપણે જોઈશું સમય સંખ્યાઓ। તો આપણને ખબર છે કે સમય સંખ્યા કોને કહેવાય? તો જેને p/q સ્વરૂપમાં લખી શકાય એના આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ? સમય સંખ્યાઓ। હવે સમય સંખ્યાનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે। તો સમય સંખ્યાઓમાં બે પ્રકારની સંખ્યાઓ હોય છે। એક છે શાંત દશાંશ અભિવ્યક્તિ। હવે જે આપણે સમય સંખ્યામાં વાત કરીએ અથવા તો દશાંશ ચિહ્નવાળી, દાખલા તરીકે 1.3 એટલે દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ થઈ। તો દશાંશ જે સંખ્યાઓ છે એના માટે આપણે ત્રણ પ્રકારની સંખ્યાઓ નક્કી કરીએ છીએ, જેમાં દશાંશ ચિહ્ન હોય એવી સંખ્યાઓની આપણે વાત કરીએ છીએ। દાખલા તરીકે ઘણી વખત દશાંશ ચિહ્ન આ રીતે પણ હોય। હવે એ ત્રણ પ્રકારની સંખ્યાઓ છે। જો 2/5 હોય, આ દશાંશ ચિહ્ન નહીં, તો આપણે દશાંશ ચિહ્નમાં એનું રૂપાંતર કરવું પડશે। કરવા માટે આપણે ભાગાકાર કરવો પડે। એના માટે આપણે દશાંશ ચિહ્ન પછી જે અંકો આવે છે એના આધારે આપણે ત્રણ પ્રકાર જોવાના છે। એક પહેલો પ્રકાર છે શાંત દશાંશ અભિવ્યક્તિ સંખ્યાઓ। કઈ સંખ્યાઓ? શાંત દશાંશ અભિવ્યક્તિ। તો એવી સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી, દશાંશ ચિહ્ન પછી એટલે 3 પોઈન્ટ, આ દશાંશ ચિહ્ન થયું અને એના પછી જે સંખ્યાઓ આવશે તો દશાંશ ચિહ્ન પછી અંકો શાંત થાય અથવા ચોક્કસ થાય। એટલે 3.2 તો એ શાંત થઈ ગયું। પછી અંક આગળ કોઈ છે નહીં। 3.351 લખીએ તો આ પણ કેવી કહેવાય? શાંત સંખ્યા થઈ। દશાંશ ચિહ્ન પછી શાંત છે અંકો। 15.0789 ગમે તેટલી સંખ્યાઓ હોય તો આ પણ દશાંશ ચિહ્ન પછી કેવી સંખ્યાઓ છે? શાંત, ચોક્કસ સંખ્યા છે। તો આવી જે સંખ્યાઓ છે એવી સંખ્યાની અભિવ્યક્તિ આપણે કેવી કહીશું? શાંત દશાંશ। ચલો આમાં આપણે કદાચ દશાંશ ચિહ્નમાં આપણે ડાયરેક્ટ આપી હોય તો ખબર પડી જાય, પણ જો ડાયરેક્ટ ના આપી હોય પણ આવી સંખ્યાઓ આપી હોય, દાખલા તરીકે આ તો ડાયરેક્ટ છે, ઉદાહરણમાં જોઈએ 2.3, તો એ તો તમે ઈઝીલી કહી શકો કે ભાઈ 2.3, તો 3 પછી કોઈ સંખ્યા છે નહીં, એટલા માટે આ સંખ્યા કઈ આવશે? શાંત દશાંશ। તો હવે આમાં આપણે જોઈએ 7/8। હવે એમાં દશાંશ ચિહ્ન તો છે નહીં, આપણને કેવી રીતે ખબર પડશે? તો આપણે આનું દશાંશ ચિહ્નમાં રૂપાંતર કરવું પડશે। જો આ પણ એવી છે 1/2, તો એનું પણ દશાંશ ચિહ્નમાં રૂપાંતર કરવું પડશે। તો એના માટે શું કરવું પડશે? ભાગાકાર। પછી આ 2 પોઈન્ટનો ખ્યાલ આવશે આપણને। તો ચલો 7 અંદર આવશે, જે નીચે સંખ્યા હોય એ 12, ભાગાકાર કરીએ રફકામ તરીકે તો જુઓ 8 ભાગ ચાલશે નહીં, 0 પોઈન્ટ, કેટલા ભાગ ચાલશે? 8 8 64। ચલો કેટલા ચાલશે? 8 7 56, 10 આવશે 4, 0, અહીંયા 8 5 40। જુઓ આના ઉદાહરણ પરથી ખબર પડી ગઈ। તો પહેલું લખ્યું આ આવી સંખ્યામાં શેષ કેવી મળશે? શૂન્ય। શૂન્ય મળી ગઈ। ચલો ભાગફળમાં, આ ભાગફળમાં દશાંશ ચિહ્ન પછી, ભાગફળમાં આ દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યા મળી, ચોક્કસ સંખ્યા મળી ગઈ 875। તો આવી સંખ્યાઓને આપણે કઈ કહીશું? આવી સંખ્યાનો શાંત દશાંશ અભિવ્યક્તિ છે એવું આપણે કહીશું। તો 7/8 બરાબર લખી દઈએ આપણે 0.875। ચલો હવે 1/2 નો આપણે ભાગાકાર કરીએ તો પણ આપણે એનો ઉપયોગ કરવાનો છે રીતે
એક કયો આવશે? બોલો, ઉપર હશે અંદર આવશે? અને 2 હોય 12 આવે. દરેક માટે એ જ નિયમ છે. તો આપણે ભાગાકાર કરીએ. ભાગ ચાલશે, અહીંયા 1 છે તો શું આવશે? 0.0. 2 5 10. ચલો કમ્પ્લીટલી આપણી વ્યાખ્યાનો અહીંયા આમાં શેષ 0 મળે. શેષ કેટલી મળી? 0. આ દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યા કઈ મળી? 5. 1/2 બરાબર કેટલા હશે? 0.5. આવી કોઈ પણ સંખ્યા હોય, આ રીતની સંખ્યા હોય અથવા તો અંશ અને છેદવાળી સંખ્યા હોય તો પણ આપણે આને દશાંશ ચિહ્નમાં ફેરવી શકીએ છીએ અને આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ શાંત દશાંશ છે. હવે તમે જ બોલાનો જવાબ જો પ્રશ્ન પૂછું છું, શાંત દશાંશ સંખ્યાઓ કેવી હોય? સમમેય કે અસમમેય? તમે જાતે વિચારો. સમમેય કોને કહેવાય? તો જેને અંશ અને છેદ હોય એ સમમેય. આ સમમેય છે, આ સમમેય છે, આ સમમેય છે. તો આપણે ચેક કરીએ. 2.3 એટલે આપણે આનું p અપન આ સમમેય સંખ્યા છે કે નહીં? સમમેય એટલે આપણે જોઈએ કે જેને p અપન q સ્વરૂપમાં લખી શકાય, એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં. તો જો આને 23 લખાય, છેદમાં આ પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 23 ના છેદમાં કેટલા લખાશે? 10. એટલે 23/10 આ p અપન q સ્વરૂપ છે. માટે આ સંખ્યા પણ કેવી કહેવાય? સમમેય. તો આમાં પણ ખબર પડી કે શાંત દશાંશ અભિવ્યક્તિ વાળી જે સંખ્યાઓ છે એ કેવી આવશે? ફરજિયાત સમમેય સંખ્યાઓ. આ પ્રકારની સંખ્યાઓ કેવી આવશે? સમમેય સંખ્યાઓ મળી. સમમેય સંખ્યા હોય. ખબર પડી ગઈ આમાં શાંત દશાંશમાં. હોવું જોઈએ એનો બીજો પ્રકાર, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત આવૃત દશાંશ. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ચલો એના માટે વ્યાખ્યા આપણે પછી જોઈએ. એના પહેલા આપણે ઉદાહરણ લઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જશે, બધું ઓટોમેટિક આવડી જશે. ચલો અહીંયા આપણે એક ઉદાહરણ છે 1/3. તો 1 અંદર આવશે અને 3 ક્યાં આવશે? 12. ભાગાકાર કરીએ આપણે. તો જુઓ, ભાગના માટે 0, અહીંયા 0. હવે ચાલો પોઈન્ટ આ જશે 3 3 9 1 0 3 3 9 1 0 3 3 9. અહીંયા 1 છે 10 માંથી 9 ગયા એટલે પાછા આવશે 1, પાછા 0 3 3 9. તો અહીંયા 1 ચાલ્યા જ કરશે શેષમાં. તો એમ શેષમાં 1 ચાલ્યા જ કરશે. શેષ 0 મળશે નહીં. શેષ 0 ના મળે ત્યારે 3 કોણ કેટલી વખત આવશે? અનંત સુધી આવશે. તો જુઓ, શાંત દશાંશમાં આ બેનો ડિફરન્સ કયો? તો શાંત દશાંશમાં શેષ 0 મળશે. આમાં શેષ ક્યારે પણ 0 મળશે નહીં. બીજું, શાંત દશાંશમાં ભાગફળનો જવાબ પોઈન્ટ દશાંશ ચિહ્ન પછી ચોક્કસ મળતું. અહીંયા જુઓ, પોઈન્ટ પછી અહીંયા ચોક્કસ મળતો નથી. 3 3 3 એમ પુનરાવર્તન થાય છે. ચોક્કસ સંખ્યાનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. એવી જ રીતે આપણે આ સંખ્યા લઈએ. તો ચલો 1/3 નું શું લખીશું? 0.333 અનંત સુધી. હવે આને તમારે હવે 1/7 લઈએ. 0 પોઈન્ટ ભાગના માટે એટલે 7 1 7 3 7 3 1 7 3 21 7 4 28. એટલે 2 આવશે 0 7 2 14. એટલે કેટલા આવશે? 10 માંથી 4 જશે એટલે 6. 7 8 56. આ 1 છે 1000 આવશે ત્યારે આપણે સ્ટોપ કરીએ ભાગાકાર. 7 8 56.
यो 4 રહ્યા, અહીંયા 4 ઉપર લખ્યા છે, 0 4 7 5 35 કેટલા આવી ગયા? જો 8 આવશે, 10 માંથી 5 50, 7 7 49, પછી અહીંયા 1 10. હવે આવશે 7 1 7, જો ચેક કરો, 7 1 7 એટલે અહીંયા કેટલા હશે? 3, એટલે અહીંયા 30 આવ્યા. હવે જુઓ, અહીંયા 30 આવી ગયા, અહીંયા 10 આવી ગયા, એટલે અહીંયા 30 આવી ગયા, એટલે હવે પુનરાવર્તન થશે. તો 7 4 28, અહીંયા 2 વધ્યા, 7 2 14, જુઓ 20 આવી ગયા, આગળ એમને મજા આવશે ભાગાકાર. તો અહીંયા કઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય છે? જુઓ 14 28 57, પછી ફરીથી પાછું 14 28 57 આવશે. તો 1/7 એટલે 14 28 57, 14 28 57, એમ કેવી સંખ્યા? અનંત સંખ્યા સુધી મળશે. તો અહીંયા પણ જુઓ શેષ 0 મળે છે? ના. બીજો પોઈન્ટ કયો આપણો? દશાંશ ચિહ્ન પછી અનંત સુધી સંખ્યાઓ જાય છે, પણ એ સંખ્યાઓ બધી કેવી છે? ચોક્કસ. કઈ ચોક્કસ છે? 14 28 57, 14 28 57 નું જ પુનરાવર્તન થશે. આપણે ગમે તેટલા વખત ભાગાકાર કરીશું. અનંત સંખ્યાઓ છે, એના આપણે શોર્ટમાં લખવું હોય તો 3 તો ઘણી વખત આવે, પણ એક વખત લખી દઈએ. આપણે જે સંખ્યાનું પુનરાવર્તન થાય તે લખી દઈએ અને ઉપર એક આવી લાઇનિંગ મારી દઈએ, તો આપણને આનો અર્થ ખબર પડી જાય. પહેલા તમારે 8મા ધોરણમાં આ રીતે આવતું 0.3 ઉપર ટપકું આવતું હતું, એની જગ્યાએ આવી આપણે લીટી આવે છે, જેને આપણે કહીએ 0.3 ઉપર 12 કહીએ છીએ, બરોબર? તો આનો મતલબ શું થયું કે 0.333 એવું ચાલ્યા જ કરે છે. ચલો એ રીતે આમાં શોર્ટમાં લખવું હોય તો શું લખાય? કોનું પુનરાવર્તન થાય છે? 14 28 57 નું અનંત સુધી પુનરાવર્તન થાય છે. જે સંખ્યાનું પુનરાવર્તન થાય તે સંખ્યા ઉપર, તમામ સંખ્યા ઉપર આવી રીતે લાઇનિંગ આપણે દોરી શકાય. હવે આ બધી સંખ્યાઓને આ સંખ્યાઓ p/q સ્વરૂપમાં લખી શકાશે, અથવા તો કહીએ કે આ સમમેય છે. તો એના માટે પહેલા આપણે એવું વ્યાખ્યા જોઈએ, પછી એ સમમેય વિશે જોઈએ. તો જુઓ, જે દશાંશ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન, ચોક્કસ સંખ્યા 3 નું પુનરાવર્તન અનંત સુધી થાય છે, તો તે સંખ્યાની અભિવ્યક્તિ કઈ હશે? અનંત આવૃત. તો તે સંખ્યાની અભિવ્યક્તિ અનંત આવૃત છે તેમ કહેવાય. ચલો ખબર પડી ગઈ? આમાં નાનો ડિફરન્સ, આમાં દશાંશ ચિહ્ન પછી અને અહીં અશેષ 0 મળતી, ભાગતો શેષ શૂન્ય ન મળે. આપણે જોયું ઉદાહરણથી. દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય, દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થાય. દાખલા તરીકે તમને આપ્યું હોય કે ભાઈ 0.1718 આ રીતે, તો આપણે એના જગ્યાએ શું લખી શકીએ? બીજી રીતે 0 કોનું પુનરાવર્તન થાય છે? 17 18 નું. તો એના આ રીતે લખી શકાય 17 18, ફરી પાછું 17 18, ફરી પાછું 17 18, એમ અનંત સુધી આપણે લખી શકીએ. એટલે આ બધી સંખ્યાઓ, હવે વિચારવાનું છે કે આ બધી સંખ્યાઓ અનંત આવૃત જે અભિવ્યક્તિ ધરાવતી સંખ્યાઓ છે એ કેવી હશે? સમમેય કે અસમમેય? તો આપણે ડાયરેક્ટ લખી દઈએ છે કે આ પ્રકારની સંખ્યાઓ કેવી હશે? સમમેય. સમમેય થાય. આનો તમે પ્રશ્ન પૂછશો
કે ભાઈ કેવી રીતે, તો એના માટે પછી આપણે દાખલા આવે છે આના કે ભાઈ 0.3 આ રીતે છે આપણા 0.3 પછી ઉપર લીટું કરીએ આપણે એટલે 12 કહેવાય. તો આને p/q સ્વરૂપમાં લખવું હોય તો આપણે આ રીતે આપણે આગળ લખીએ છીએ કે 3/10. તો આ રીતે લખાય નહીં, આ ખોટું છે. આપણે કારણ કે 0.3333 અનંત વખત છે, તો એનો મતલબ કે 3/છેદમાં તમારે કેટલા લખવા? આ તો 1 2 3 4, તો 4 છે, તો 4 શૂન્ય લખવા, નીચે 5 શૂન્ય લખવા, એટલે કે 1000 લખવા, 10,000 લખવા અથવા લાખ લખવા, કેટલા લખવા કોઈ નક્કી થતું નથી. એટલે આપણે આ રીતે એને ક્યારે પણ લખી શકીએ નહીં. તો એના માટેના દાખલા આપણે આ પોઈન્ટમાં આવશે, એટલે આપણે જ્યારે ગણતરી કરીશું ત્યારે જ આની ખબર પડશે કે આ સંખ્યાઓ સમમેય છે. હવે આપણે કેટલીક સંખ્યાઓ એવી હોય છે, દાખલા તરીકે 2.789 ઉપર આ રીતે લાઈન. વિચાર કરો આ સંખ્યા કેવી થઈ? શાંત દશાંશ કે અનંત આવૃત? આવૃત એટલે પુનરાવર્તિત, આ પુનરાવર્તન થાય. તો આમાં બે મિક્સ છે. જો આટલાથી આટલી શાંત છે, આટલાથી 8 9 થી કેવી છે? પુનરાવર્તિત. તો આવી જ્યારે સંખ્યા હોય ત્યારે એનું આપણે એ p/q સ્વરૂપ લખવું હોય. ઉદાહરણ તરીકે ચલો એના પહેલા આપણે આ લઈ લઈએ 0.3. શોર્ટમાં તમને શીખવાડું છું અત્યારે કે ભાઈ આ સમમેય સંખ્યા છે, તો એનો p/q સ્વરૂપ લખવું હોય તો શોર્ટમાં આપણે લખી શકાય. એના માટે આપણે ગણતરી આવે છે પણ તમને શોર્ટમાં બતાવી દઉં છું. તો જો આ 3 લખવાના છેદમાં કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે? એક જ સંખ્યાનું, તો છેદમાં 1 જ 9 લખવાના. બીજી લઈએ 3.15. કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે? 0.15 એટલે એનો મતલબ શું? 0.15 15 15 અનંત સુધી. હવે આના આપણે p/q સ્વરૂપ લખવું હોય તો એના માટે શોર્ટ રીત આ કેટલા છે? અહીંયા 15, તો 15 લખી દેવાના છેદમાં અહીંયા કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે તમને દેખાય છે. જેટલી આ લાઈનિંગ જેટલી સંખ્યા ઉપર હોય એટલી સંખ્યાનું પુનરાવર્તન થાય. તો અહીંયા 1 અને 2 સંખ્યાનું, તો આના નીચે 2 9 લખવાના. જેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય એટલા 9 લખવાના. ચાલો બીજું જોઈએ આપણે 0. અહીંયા 0 પોઈન્ટ જ હોવું જોઈએ ફરજિયાત. 0.2125 જુઓ. તો આને શોર્ટમાં શું લખી શકાય? 2125 છેદમાં કેટલા સંખ્યાનું પુનરાવર્તન થાય છે? 1 2 3 ને 4, 4 સંખ્યાનું. એટલે અહીંયા કેટલા 9 આવશે? 4 9 આવશે. ખબર પડી ગઈ? તો અનંત જે આવૃત સંખ્યાઓ છે એને આપણે આ રીતે શોર્ટમાં p/q સ્વરૂપમાં લખી શકાય છે. આનો પણ લખી શકાય, તમને આવડી જશે. હવે તો આ બધી સંખ્યાઓ એટલા આને p/q સ્વરૂપમાં લખી શકાય છે એટલા માટે આ બધી સંખ્યાઓ કેવી છે? સમમેય સંખ્યાઓ છે. હવે તમે પૂછશો કે ભાઈ આ કેવી રીતે આવ્યું? તો એ ગણતરી આપણે આવે જ છે, એ ગણતરી પછી કરીશું. આ તો ડાયરેક્ટ સમજ પડે એવી છે તો આપણે ડાયરેક્ટ લઈ લીધી. દાખલા તરીકે તમને એમ કહ્યું હોય કે 4.5. હવે જો આ કઈ સંખ્યા થઈ? શાંત દશાંશ કે પછી અનંત આવૃત દશાંશ? ઉપર લાઈનિંગ છે ના. તો આ તો શાંત દશાંશ, આ તો તમને આવડે જ છે ઈઝીલી. આ 45 ના છેદમાં આ કેટલો પોઈન્ટ છે? 1 જ, એટલે 1 ના છેદ 45 ના છેદમાં કેટલા હશે? 10. એટલે 3.156. તો જો લાઈનિંગ ના હોય ત્યારે આપણે આ તો ખબર આપણને છે સંખ્યા, તો આનું શું હશે? 3156 ભાગ્યા 1 લખવાના,
અને જેટલા પોઈન્ટ પછી સંખ્યા હોય એટલા શૂન્ય મૂકી દેવાના. 1 2 3 1 2 3 એટલે છેદમાં કેટલા આવી ગયા? 1000. ચલો તો આ પણ આપણે p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ. આ પણ આપણે લખી શકીએ છીએ. હવે અહીંયા આપણે ત્રીજો પ્રકાર જોઈએ સંખ્યાનો. હા, આપણે એક અહીંયા એવી સંખ્યા લેવાની છે કે દાખલા તરીકે 3.2775. બરોબર? તો અહીંયા મિક્સ સંખ્યા થઈ. મિક્સ સંખ્યા કઈ મિક્સ થઈ? તો આટલેથી આટલા સુધી શાંત છે. જુઓ, દશાંશ ચિહ્ન આટલેથી શાંત. આ કયું છે? અનંત આવૃત. આને આપણે લખ્યું હોય તો કેવી રીતે લખાય? જુઓ, 27 જેના ઉપર લાઇનિંગ હોય એનું જ પુનરાવર્તન થાય. તો કોના ઉપર લાઇનિંગ છે? ફક્ત 75 ઉપર. તો એ 75 75 75 લખી શકાય. તો આને આપણે આ રીતે ડાયરેક્ટ લખવી હોય તો એના માટે એક સૂત્ર છે. અત્યારે હાલ આપણે સૂત્ર લઈ લઈએ છીએ, પણ જ્યારે જરૂર પડશે ત્યારે હું સમજાવીશું. તો એવી સંખ્યા કઈ? એ પોઈન્ટ BCD. એ પોઈન્ટ BCD અને CD ના ઉપર લાઈન આવું હોય ત્યારે ડાયરેક્ટ આપણે આવું MCQ ટૂંકા પ્રશ્નોમાં આનો ઉપયોગ કરી શકાય. બાકી તો હકીકતમાં એની ગણતરી આવતી હોય છે. તો શું લખવાનું? અહીંયા ABCD લખી દેવાનું. માઇનસ અહીંયા લખી દેવાનું CD જેનું પુનરાવર્તન થાય છે તે ભાગ્યા આ કેટલી સંખ્યાઓ છે? બે સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે 99 અને આનો 0 એટલે 990. ત્રણ સંખ્યા હોય તો 990. અહીંયા જો ચાર સંખ્યાઓ હોય તો 9990 એવી રીતે લખવાનું. તો આ નોંધ આપણે કરી લેવાની સૂત્રની. બરોબર? ચલો હવે આપણે જોઈશું ત્રીજી સંખ્યા, અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. તો એમાં કેવી સંખ્યા આપણે ઉદાહરણ સ્વરૂપ લઈ શકીએ તો આપણને જલ્દી ખબર પડી જશે. દાખલા તરીકે હું એક સંખ્યા લખું છું 3.102. હવે જો આ સંખ્યા કેવી છે? આપણે બે સંખ્યાઓ જોઈ, શાંત પછી બીજી અનંત આવૃત. અનંત હોય અને આવૃત હોય. આવૃત એટલે પુનરાવર્તન. અહીંયા કેવી છે? અનંત તો છે જ, એટલે અનંત શબ્દ તો આવી જશે. બીજું અહીંયા આવૃત એટલે પુનરાવર્તિત થાય છે કોઈ ચોક્કસ સંખ્યા. એવું નહીં કે 7 7 7 એવું નહીં. આખી કોઈ ચોક્કસ સંખ્યા મળે છે કે ભાઈ 10 27 તો ફરીથી 10 27 મળે છે? ના. તો અહીંયા કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. એટલા માટે આમાં કેવું હતું? કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું હતું. આમાં કોઈ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન નથી થતું. એટલા માટે આવા પ્રકારની સંખ્યાને આપણે કઈ કહીશું? અનંત અને અનાવૃત દશાંશ. તો જુઓ વ્યાખ્યા, જે દશાંશ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યા ન હોય તેવી સંખ્યા. આના પછી કોઈ ચોક્કસ સંખ્યાનું ચોક્કસ ન હોય તેવી સંખ્યાનું પુનરાવર્તન થાય તો તે સંખ્યાની અભિવ્યક્તિ કઈ કહેવાય? અનંત અને અનાવૃત કહેવાય. તો જુઓ અહીંયા અનંત છે એટલે શબ્દ લખ્યો અનંત, અને અનાવૃત. અનાવૃત એટલે પુનરાવર્તન થતું નથી. કોઈ ચોક્કસ ન હોય તેવી સંખ્યાનું પુનરાવર્તન ના થાય. તો હવે એના માટે જો આમાં શેષ 0 મળશે નહીં. ભાગફળમાં દશાંશ ચિહ્ન પછી જો ભાગાકાર કરવાનો આવે, આપણે કેટલાક સ્વાધ્યાયમાં દાખલા હશે તો દશાંશ ચિહ્ન પછી સંખ્યા કેવી મળશે? અનંત સુધી. પણ કોઈ ચોક્કસ પુનરાવર્તન જોવા મળશે નહીં. એના ઉદાહરણ વર્ગમૂળમાં 2 બરાબર 1.41 તેવી કોઈ ચોક્કસ સંખ્યા છે? ના. એટલે આ પણ કેવી થઈ? અનંત અને અનાવૃત. પાઈ સંખ્યા પણ, પાઈ એટલે આમ તો છે 22/7. 22 આપણે સાથે ભાગીશું તો આપણને આ સંખ્યા મળશે. પણ આપણે દાખલાઓમાં ગણતરી કરવા માટે
આનું નજીકનું મૂલ્ય લઈએ છે, નજીકનું મૂલ્ય એટલે આસાનું મૂલ્ય 3.14 લઈએ છે। હકીકતમાં એની કિંમત 3.14 છે નહીં, તો અહીંયા પણ આ સંખ્યા કેવી છે? અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ છે। ચલો એવી બીજી કોઈ સંખ્યાઓ લેવી હોય તો આપણે લઈ શકાય, દાખલા તરીકે આપણે જાતે પણ બનાવી શકીએ। ચલો 7 પોઈન્ટ તમે ગમે તે સંખ્યા લો, આપણે લઈએ અહીંયા 13, પછી શું લખવાનું? 13 ના વચ્ચે 1 0 થઈ ગયું। પછી 13 ના વચ્ચે કેટલા 0 લખી દેવાના? 2। પછી 13 ના વચ્ચે કેટલા 0? 3। 13 ના વચ્ચે 4 0। પછી 13 ના વચ્ચે 5 0। એમ 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 તો એ કોઈ સંખ્યાનું ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી, એટલા માટે આ પણ સંખ્યા કેવી થઈ? અનંત અને અનાવૃત સંખ્યા। તમે જાતે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકો। ચલો હવે આપણે થિયરી તો લગભગ આની પૂરી થઈ ગઈ, પણ આપણે હવે સ્વાધ્યાય તરફ જઈએ। સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 1। એમાં આપણને શું કહ્યું છે? તમે બધા ચોપડી જોડે રાખજો એટલે ખ્યાલ આવે। દાખલા સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1। એમાં આપણને કહ્યું છે કે નીચેની સંખ્યાઓની દશાંશ સ્વરૂપ શોધો। આનું દશાંશ સ્વરૂપ શોધવાનું છે, અને દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું છે? તો દશાંશ સ્વરૂપ કેટલા પ્રકારનું હોય છે? આપણે જોઈને અહીંયા 3 પ્રકારનું। પહેલું કયું? શાંત દશાંશ, બીજું અનંત આવૃત દશાંશ, ત્રીજું અનંત અને અનાવૃત દશાંશ। જ્યારે આપણે શબ્દ બોલીએ અથવા શબ્દ બોર્ડની અંદર જોઈએ એટલે એની સમજ આપણે આવી જવી જોઈએ કે શાંત એટલે દશાંશ ચિહ્ન પછી ચોક્કસ સંખ્યા મળી જાય। અનંત આવૃત તો એ પણ આપણા મગજમાં આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ અનંત આવૃત એટલે સંખ્યા અનંત સુધી હોવી જોઈએ, દશાંશ ચિહ્ન પછી સંખ્યા અનંત સુધી, અને આવૃત એટલે પુનરાવર્તન થવું જોઈએ। ત્રીજું અનંત અને અનાવૃત એટલે દશાંશ ચિહ્ન પછી સંખ્યા તો અનંત હોવી જોઈએ, પણ અનાવૃત એટલે ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું હોવું જોઈએ નહીં, ગમે તે સંખ્યા હોય। ચાલો તો એના માટે આપણે દાખલા નંબર 1 માં પહેલા એને દશાંશ ચિહ્નમાં ફેરવવાનું છે, અને એમાં કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે એ આપણે જોવાનું છે। ચલો પહેલી રકમ છે 36/100। હવે એના માટે આપણે ભાગાકાર કરવો પડે, અને અહીંયા તમે જુઓ ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં, કારણ કે છેદમાં 100 છે એટલે સીધા આપણે પોઈન્ટ આપી શકીએ છીએ। તો જુઓ 36 કેટલા શૂન્ય છે? 2 1 અને 2 પોઈન્ટ ડાયરેક્ટ લખી શકાય। બોલો આનું દશાંશ સ્વરૂપ કેવા પ્રકારનું છે? વિચારો, પોઈન્ટ પછી સંખ્યા કેવી આવી ગઈ? ચોક્કસ। તો એટલા માટે સંખ્યાની અભિવ્યક્તિ કેવી છે? શાંત। આ સંખ્યા શાંત અભિવ્યક્તિ ધરાવે છે, અથવા તો શાંત અભિવ્યક્તિ છે। બીજો અહીંયા આપણે ભાગાકાર કરવાની જરૂર જ ના પડી, સીધું ડાયરેક્ટ કામ થઈ ગયું। આપણે 1/11 વાહ, આ રીતે ડાયરેક્ટ નહીં થાય, તો ચલો ભાગાકાર કરીએ। 1 કયો હશે? અંદર। 11 કયો હશે? 12। હવે આપણે ભાગાકાર કરીએ, ભાગ ચાલશે નહીં એટલે પોઈન્ટ આવશે। અહીંયા હજુ તો 10 છે, નાના છે આના કરતા, એટલે ભાગ ચાલશે નહીં, ભાગ ન ચાલ્યા માટે 0। હવે ચાલશે 11 9 99, એટલે 1 વધ્યો એટલે ભાગ ચાલશે નહીં, 0 0 મૂક્યો 11 9 99, પાછો જુઓ કેટલા હશે? 1।
પાછા શૂન્ય મૂકી દઈએ, ભાગ ચાલશે નહીં એટલે પાછું 0. 11 9 99 પાછો તો આના અહીંયા શું થશે? પુનરાવર્તન થયા કરશે. આનો જવાબ કયો આવ્યો? આપણે 1/11 બરાબર 0.9 અનંત સુધી. એટલા માટે આ દશાંશ સ્વરૂપ આપણે લખી દીધું. દશાંશ સ્વરૂપ કહેવાય. અને શોર્ટમાં લખવું હોય તો કઈ લખાય? 0.09 નું પુનરાવર્તન થાય છે. એટલે ઉપર આ રીતે લખવું હોય તો પણ લખી શકાય. અને આની અભિવ્યક્તિ કઈ છે? શાંત છે? ના. કઈ છે? આ સંખ્યા કેવી છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. ચલો હવે આપણે લઈએ આગળ. ચલો ત્રીજો દાખલો. 4.1/8. 8 4 32 32 + 1 એટલે 33/8. હવે એનું દશાંશ સ્વરૂપ આપણે લખવું હોય તો ભાગાકાર કરીએ. જો 33/8. 8 4 32 એક વધ્યો, પછી એ સંખ્યા પૂરી થઈ ગઈ એટલે પોઈન્ટ, એટલે આપણે 0 મૂક્યો એટલે 8 × 8. કેટલા વધ્યા? 10 માંથી 8 ગયા એટલે 2. 0 મૂક્યો 8 16 અહીંયા 0 એટલે 10. 10 માંથી 6 ગયા એટલે 4. 4 એટલે 8 × 5 40. જો શેષ 0 આવી ગયો. એના ઉપરથી તમને ખબર પડી જશે. ચલો તો 33 પહેલો જવાબ. 33/8 બરાબર કેટલા થશે? 4.125. બોલો આ કયા પ્રકારની સંખ્યા થઈ? આનું કેવું સ્વરૂપ છે? દશાંશ ચિહ્ન પછી કેવી સંખ્યા છે? ચોક્કસ. પુનરાવર્તન થાય છે? ના. તો આ સંખ્યા કેવી છે? તો શાંત દશાંશ સ્વરૂપ છે. શાંત દશાંશ અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ એટલે સ્વરૂપ. ચાલો એવી રીતે આનું જોઈએ. 3 ભાગ્યા 13. 3 અંદર આ 13. જુઓ એકલા 3 હોય તો ભાગ ચાલશે નહીં ચાલે. ભાગ નહીં ચાલે માટે 0 પોઈન્ટ. એના માટે 0 મૂકી તો 30 થાય. 13 દુ 26. અહીંયા આનાથી 10 આવે. 10 માંથી 6 ગયા એટલે 4. પાછા 0 મૂક્યા એટલે 13 3 39. અહીંયા 1 આવે બરોબર. પછી 0 મૂક્યા. હવે અહીંયા 10 આવશે તો ભાગ ચાલશે નહીં. એટલે 13 વધારે છે એટલે માટે ભાગ ન ચાલવા માટે એના માટે શું આવશે? 0. પછી એની 0 મૂકી તો 100 એટલે 13 57 ચલો અહીંયા જુઓ 0 શેષ અહીંયા લઈએ તો અહીંયા 9 ને અહીંયા 10 એટલે 10 માંથી 1 ગયા એટલે 9 ના તો 0 થઈ ગયા. 0 મૂક્યા તો 13 57 ચલો અહીંયા તો 9 છે. 9 માંથી અહીંયા 10 10 માંથી 8 ગયા એટલે 2. 9 માંથી 9 8 માંથી 7 ગયા એટલે 1 અને 0. હવે કેટલાય ભાગ ચાલશે? તો 13 9 117. ચલો તો અહીંયા 10 10 માંથી 7 ગયા એટલે 3. જુઓ અહીંયા 3 છે ને શરૂઆતમાં તો અહીંયા 3 આવી ગયા તો કઈ સંખ્યા મળશે? પુનરાવર્તન પાછું ચાલુ થઈ જશે. ફરીથી પાછું 30 આવશે, 40 આવશે, 100 આવશે એટલે તમને ખબર પડી જશે. એટલે કઈ સંખ્યા મળી? અહીંયા અનંત છે. 0.230769 અનંત સુધી. તો આને આપણે શોર્ટમાં લખવું હોય તો કેવી રીતે લખાય? 0.230769 ઉપર હશે લાઈન. આવા પ્રકારની સંખ્યા કઈ કહેવાય? અનંત. બોલો આવૃત કે અનાવૃત? પુનરાવર્તન થાય છે એટલા માટે અનંત આવૃત અભિવ્યક્તિ છે. ચલો આવી રીતે બીજા બે દાખલા તમને આવડી જાય
તો આ રીતે પાકા ચોપડામાં તમે હવે 1.3 સુધી તમે 1.3 નો પહેલો દાખલા સુધી આગળ આપણે 1.1 1.2 1.3 નો પહેલો દાખલો આજે પૂરો કર્યો. તો અને જે આપણો આ ચોપડી રહેલી છે એના માટે એનું હોમવર્ક ચોપડીનું હોમવર્ક આપણે બીજા અલગ ચોપડા એટલે ટોટલ આપણે 2 ચોપડા બનાવવાના. એક HW માટેનો ચોપડો અને બીજો આ બુક ટેક્સ્ટ બુકનો હોમવર્કનો ચોપડો. બરોબર? તો તમે 1.3 ના 1 સુધી ગણી નાખજો. હવે આપણે આવતા લેક્ચરમાં 1.3 ના આગળના દાખલા લઈશું. ઓકે, ચલો બાય.